હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. તો ગુસ્સે કોઈ દિવસ થવું નહીં, કારણ કે જ્યારે આપણને ગુસ્સો આવે ને ત્યારે થોડીક વાર માટે જ હોય છે, પરંતુ ગુસ્સામાં બોલાયેલા શબ્દોનો જે આપણે નિર્ણયો લીધા હોય ને એ એટલું બધું આપણા સંબંધોને નુકસાન પહોંચાડી દે ને કે જે ક્યારેય આપણા સંબંધોમાં રૂજ આવતી નથી. જેમ વાવાઝોડું જતું રહે ને એમ પછી વૃક્ષ અકબંધ ના રહે ને એવી રીતે ગુસ્સો શાંત થયા પછી આપણા સંબંધોમાં પણ તિરાડ પડી જ જાય છે. એટલે ઘણી પછી પાછળથી તમે ગમે એટલો પસ્તાવો કરો પણ એ કંઈ જ કામનું નથી હોતું. તો આજે સાંજે જ પછી વ્લોગ શરૂ કર્યો હતો અને હું બજાર ગઈ હતી. તો બજારથી રાજાપુરી કેરી લેતી આવી હતી. તો કેરીમાં ત્યાંથી જ આપણને ટુકડા કરીને આપતા હોય છે કે જેના અલગથી જ પૈસા લેતા હોય છે. તો એમની જોડે જ અમે ટુકડા કરાવીને લેતા આવ્યા હતા અને ઘેર આવીને પછી અંદર જે ગોટલીનો કઠણ ભાગ હોય છે ને લાકડા જેવો એ બધો મેં ચપ્પાથી કાઢી લીધો હતો અને પછી એના 3 થી 4 વખત જેવું પાણી મેં તપેલીમાં લઈને એને સરસ ધોઈ દીધી હતી બધી કેરીના ટુકડાના. અને પછી એની અંદર એને સરસ કોરું કરી દીધું હતું, કપડામાં પંખા નીચે મૂકી દીધું હતું કે જેથી સરસ આપણી કેરીઓ એકદમ કેરીના ટુકડા હોય ને એ કોરા પડી જાય. પછી રાત્રે મેં એની અંદર મીઠું અને હળદર તપેલીમાં લઈને અંદર પ્રમાણસર નાખી દીધું હતું અને પછી એના ડીશ ઢાંકી અને આખી રાત માટે રહેવા દીધું હતું. પછી સવારે જોયું હતું કે એટલે સરસ એકદમ કલરે આવી ગયો હતો અને કેરીમાં મીઠું એ સરસ ચડી ગયું હતું. તો આ બીજા દિવસની સવારનો વિડીયો હતો. તો સવારે જુઓ આપણે સરસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા અને સેવા પૂજાએ સરસ કરી દીધી હતી અને રસોડામાં આપણે ચા અને દૂધ એક બાજુ બનવા માટે મૂકી દીધું હતું. તો એક બાજુ દૂધ ઉકળવા માટે મૂકી દીધું હતું અને એક બાજુ ચા એ આપણે ઉકળવા માટે મૂકી દીધી હતી. તો હવે ચાને આપણે સરસ ગળી દઈશું થર્મોસમાં કે જેથી ચા આપણી ગરમ ને ગરમ રહે. એટલે કેવું થાય કે તપેલીમાં રાખવું તો ઘડીએ પછી એને ગરમ કરવું પડે અને એના કરતાં જો થર્મોસમાં જ ભરેલી હોય ને તો પછી એને ગરમ કરવાની જરૂર પડે નહીં. તો આજે હતી અધિક માસની વદની આઠમ, તો જેને કૃષ્ણાષ્ટમી પણ કહેવાય છે કે જેથી એટલે આપણે કાનાજીને જો આજે સરસ નવો જ એમના વસ્ત્રો એમને પહેરાયા હતા કાનાજીના આજે કે કાનાજીનો આજે જન્મદિવસ પણ કહેવાય છે. એટલે કાનાજીને તો જુઓ કેવા સરસ આજે યલો કલરના જ વાઘા પહેરાયા હતા અને એમને સરસ એમનો મુગટે જુઓ મેચિંગમાં પહેરાવી દીધો હતો અને એમના અત્તરને લગાવીને સરસ આપણે કાનાજીને તૈયાર કરી દીધા હતા. અને આપણે સેવા પૂજાએ સરસ કરી દીધી હતી અને આપણે જે પૂજાપાઠ નહીં કરવાનું હોય એ કરી દીધું હતું. અને પછી મારે જે ઉમરોટની જે પૂજા કરવાની હોય તો આપણે રેગ્યુલર કામ હોય જ તે જે કરી દીધું હતું. તો હું તૈયાર થઈને પછી સેવા પૂજાનું બધું કામ પતી ગયું ને એટલે પછી હું નેન્સી બંને જણા બહાર આવી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. તો હું નેન્સી બંને જય શ્રી કૃષ્ણ બોલતા હતા પણ મારા બીજો વિડીયો કોલ ચાલુ હતો જેનાથી અવાજ આવ્યો નહીં એટલે ફરીથી પછી મારે એડિટ કરવું પડ્યું હતું. તો રોટલી મસ્ત નેન્સું તળીને લાવી હતી સવારમાં મસ્ત ચા નાસ્તા માટે અને ચા અને રોટલી તળેલી ખાવાની બહુ જ મજા પડી ગઈ. અને પછી જે સવારે મેં કેરીઓનું પાણી અંદર નિતારીને રાખ્યું હતું ને એ પછી આવી રીતે ટુકડા ગોઠવી દીધા હતા. પછી હું સાંજે ગઈ હતી બજારમાં તો ત્યાં કબૂતરનું બહુ ટોળું હતું પણ જે કુંડા મૂકેલા હતા ને એની અંદર બિલકુલ પાણી નહોતું. એટલે બાજુની દુકાનમાંથી પછી મેં પાણીની બોટલ લીધી ત્યાં અને પછી કુંડું ભરી દીધું હતું. કબૂતરને બિચારાને તરસ તો લાગે જ, અત્યારે ગરમી કેટલી બધી પડતી હોય છે અત્યારે, પણ કુંડામાં પાણી નહોતું એટલે મેં કીધું ચલો લઈને એમાં રેડી દઉં. તો બજારમાં હું બધો સામાન લેવા ગઈ હતી. રઈના કુરિયા અને મેથીના કુરિયા આપણા ઘેર નહોતા એટલે જો કથરોટમાં આપણે પહેલાં રઈના કુરિયા પાથરી દીધા હતા, પછી મેથીના કુરિયા, પછી 2 ચમચી જેવા ધાણાના કુરિયા ઘેર જ બનાવી દીધા હતા. પછી એની અંદર લઈ લીધા હતા તજ અને લવિંગ અને જો મીઠું મેં શેકી દીધું હતું કે જે મસાલો આપણે કરીએ ને એના ભાગનું તો મીઠું અંદર નાખવું જ પડે. તો મીઠામાં થોડો ભેજનો ભાગ હોય ને એટલે આપણે મીઠાને થોડું ગરમ કરી દીધું હતું. અને આ બધો સામાન આપણે ગોઠવ્યો ને એટલે એક બાજુ તપેલીમાં મેં સિંગ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને પછી એ થોડું રૂમ ટેમ્પરેચર થોડું નવાયા જેવું રહ્યું ને એટલે મેં એની અંદર રેડી દીધું હતું અને ડીશ ઢાંકી દીધી હતી કે જેથી કરીને એની સુગંધ એમ જ રહે અને મસ્ત સુગંધ આવતી હતી. પછી એની અંદર ઉમેરી દીધું હતું આપણે લાલ મરચું
પછી હળદર થોડી લઈ લીધી હતી અને જે મીઠું આપણે શેકીને રાખ્યું હતું ને એ અંદર મિક્સ કરી દીધું હતું અને સરસ એને મિક્સ કરીને પછી એની અંદર આપણે જે કેરીઓના ટુકડા હતા ને એ એકદમ સરસ કોરા થવા દીધા હતા અને પછી જ એની અંદર આપણે મિક્સ કરી દીધા હતા. એને સરસ આપણે મસાલા જોડે પહેલાં મિક્સ કરી દઈશું. પછી એની અંદર આપણે ગોળ એકદમ મસ્ત ઝીણો સમારી દીધો હતો, ટુકડા નહોતા રાખ્યા એના સહેજે સરસ સમારીને જ ગોળ લીધો હતો એટલે 2 દિવસની અંદર આપણો ગોળ ગળીએ જાય. તો સરસ જો અંદર કિલો મેં કેરી લીધી હતી ને રાજાપુરી, તો સામે મેં કિલો ગોળ લીધો હતો અને 60 ગ્રામ રઈના કુરિયા લીધા હતા, 30 ગ્રામ જેવા મેથીના કુરિયા લીધા હતા અને 2 ચમચી જેવું મેં ધાણાના કુરિયા લીધા હતા. તો જુઓ સરસ મેં મિક્સ કરી દીધું હતું. રાત પડી ગઈ હતી પણ આ તો કામ આપણે જે કરવાનું હતું એ તો કરવાનું જ હતું એટલે પછી તપેલીમાં પછી મેં એને ભરી દીધું હતું. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.